ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે પશ્ચિમ બંગાળમાં એક યોજના સ્વનિર્ભર જે તેલ ક્રૂડ ઓઇલ અને એના માટે કરી છે. અગાઉ ભાજપ જ વિરોધ કરતું હતું પેટ્રોલ વધારાનો. અત્યારની પરિસ્થિતિને લઈને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. શું કોઈ વેટ ઘટાડવાના કરી શકાશે? જો સૌથી પહેલાં તો ગુજરાત સરકાર તરીકે, ગુજરાતના નાણામંત્રી તરીકે હું આપને કહીશ કે આખા દેશની અંદર અત્યારે પેટ્રોલ અને ડીઝલનો જે વેટ છે એના ઉપરનો જે ટેક્સ છે એ આખા ભારતની અંદર, ગુજરાતની અંદર ઓછામાં ઓછો છે. એટલે તમે બધા મીડિયામાં, છાપાઓમાં કે ટીવીમાં જે જુઓ છો કે અન્ય શહેરો, અન્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની જે કિંમતો છે એના કરતાં ઓછી કિંમત આખા ગુજરાતમાં અત્યારે આપણો વેટ ઓછો હોવાના કારણે આપણે પ્રજાને એ બોજો પડવા દીધો નથી. બીજી જે અગત્યની વાત છે કે ભારતમાં કુદરતી ક્રૂડ ઓઇલ કે વગેરે તેલ મળવાનું એ મર્યાદિત પ્રમાણમાં છે. ગઈકાલે જ માનનીય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85% કરતાં વધુ ક્રૂડ ઓઇલ આપણે પરદેશથી આયાત કરવું પડે છે. તો આવા સંજોગોમાં જે પહેલાં 51-52 ડોલરે બેરલની કિંમત હતી એ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો જે થયો અને બેરલની કિંમત $60થી પણ ઊંચી થઈ છે. એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે. બીજું, કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઈ. પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર, અને ખૂબ મોટો જે ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માનનીય વડાપ્રધાનશ્રી આ બજેટમાં નિર્મલા સીતારામનજીએ ખેડૂતોને મદદરૂપ થવા, જે કૃષિ ઉત્પાદનોને ભાવ સારા મળે એ માટે જે શેષ નાખી છે એમાં પેટ્રોલ ડીઝલ પણ આવે છે. પણ સામે ભારત સરકારે એક્સાઇઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ ડીઝલ ઉપરની કે ગેસ ઉપરની એમાં ઘટાડો કરી દીધો છે. એટલે પ્રજા ઉપર કોઈ સીધો બોજો એક્સાઇઝનો વધારાનો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરેલલ આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે આ ભાવ ઘટાડો ક્રૂડ ઓઇલનો દુનિયામાં ઝડપથી આવે. બીજું જે વડાપ્રધાનશ્રીએ કહ્યું એનો સ્પષ્ટ અર્થ છે કે આપણે ફક્ત પરદેશી તેલની આયાત ઉપર નિર્ભર રહીએ ચાલે નહીં. વડાપ્રધાનશ્રીએ સોલાર એનર્જીનું ખૂબ મોટું કામ આખા દેશમાં ચાલુ કર્યું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતમાં પણ આપણે લગભગ 30,000 મેગાવોટ કરતાં વધુ મોટા સોલાર પ્લાન્ટ નાખી રહ્યા છીએ. એની જે વીજળી થાય એટલે સ્વાભાવિક છે કે પેટ્રોલ ડીઝલના જે પ્લાન્ટો ચાલતા હોય એ સોલાર ઉપર ચાલે એટલે એની ખપત ઘટે. બહારથી આયાત ઓછું કરવું પડે. કિંમતી વિદેશી ઊંડિયામણ પણ બચાવી શકીએ. આ બધું જે અગાઉ કોંગ્રેસે કર્યું હોત યુપીએ સરકારે તો આટલું તેલ આયાત ન કરવું પડ્યું. એ રીતે વડાપ્રધાનશ્રીનું એ વિધાન આપણે સમજવું જોઈએ. હવે વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ચારણકા અને બનાસકાંઠા જિલ્લામાં આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ નાખ્યા હતા. અત્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં 30,000 મેગાવોટ કરતાં વધુ સોલાર વીજળીનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ. આપણે ઘરે ઘરે નાગરિકો સોલર રૂફટોપ કરે એમાં પણ સબસિડી આપીએ છીએ. આમ ક્રૂડ ઓઇલની ખપત ઘટે, કિંમતી વિદેશી મૂંડિયામણ બચે એ આપણો હેતુ છે. એ વડાપ્રધાનશ્રીનું વિધાન હતું. એ બધાએ જાણકારીમાં લેવું જોઈએ. एबीपी अस्मिता, गुजरात की अस्मिता।